ધાનેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। શનિવારની મોડી રાત્રે રવિયા બસ સ્ટેન્ડ ખાતે આવેલી અખબારના એજન્ટની દુકાનમાં તસ્કરોએ હાથફેરો કરતા ગ્રામજનોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે। આ ઘટનાએ ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલો ઊભા કર્યા છે। મળતી માહિતી મુજબ વાત કરીએ તો રવિયા બસ સ્ટેન્ડ ખાતે રખેવાળના પ્રતિનિધિ વીબી રાજપૂતની દુકાનમાં તસ્કરોએ તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હતો। ચોરો દુકાનમાંથી એક કોમ્પ્યુટર સેટ, એક સીપીયુ, ઝેરોક્સ મશીન, જાફરીની બોરી, બીડી, ગુટકા સહિતનો દુકાનનો સામાન અને રોકડ સિક્કાઓ સહિત અંદાજે 1.5 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। પ્રાથમિક માહિતી અનુસાર ચોરો કોઈ વાહન લઈને આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે ઘટના સ્થળની નજીક વાહનના ટાયરના નિશાન જોવા મળ્યા છે। શનિવારે રાત્રે દુકાન બંધ કર્યા બાદ રવિવારે સવારે દુકાન ખુલ્લી હાલતમાં જોવા મળતા દુકાન માલિકે તાત્કાલિક ધાનેરા પોલીસ મથકે જાણ કરી હતી અને સવારે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ફરિયાદને પગલે વાસણ પોલીસ ઓપીના જમાદાર સહિત પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને પંચનામું કરી વધુ તપાસ હાથ ધરી હતી। જોકે ગ્રામજનોમાં એવી ચર્ચા છે કે જાણભેદુ ચોરો સ્થાનિક વિસ્તારથી સારી રીતે માહિતગાર છે। ગ્રામ્ય વિસ્તારમાં અનેક વખત ચોરીનો બનાવ બને છે, છતાં પણ અમુક ભોળા અને અભણ ગ્રામજનો પોલીસ ફરિયાદ નોંધાવતા નથી અને જેના કારણે અનેક ચોરીના બનાવો પ્રકાશમાં નથી આવતા। અને ત્યારે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા રાત્રિના સમયે ગામડાઓમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવે અને તસ્કરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। હવે ધાનેરા પોલીસ આ ચોરીનો ભેદ ઉકેલી તસ્કરોને ઝડપી મુદ્દામાલ પરત આપવામાં સફળ થશે કે નહીં તે તો જોવું રહ્યું। તેના પર સમગ્ર પંથકની નજર પણ છે। ગ્રામ્ય વિસ્તારોમાં વધતી ચોરીની ઘટનાઓને પગલે લોકોમાં અસુરક્ષાની લાગણી વ્યાપી છે અને જેને લઈને પોલીસ તંત્ર વધુ સતર્ક બને તેવી પ્રબળ માંગ ઉઠી છે।